ઉત્તરાયણ પૂર્વે ભરૂચ પોલીસની કડક કાર્યવાહી, પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના 34 બોબિન સાથે એક શખ્સની ધરપકડ। ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે નિર્દોષ પક્ષીઓ તેમજ માનવ જીવન માટે જીવલેણ સાબિત થતી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના વેચાણ સામે ભરૂચ પોલીસે કડક વલણ અપનાવ્યું છે। ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજી ટીમ દ્વારા ચોક્કસ બાતમીના આધારે આમોદ વિસ્તારમાં હાથ ધરાયેલી કાર્યવાહીમાં ગેરકાયદેસર રીતે સંગ્રહ અને વેચાણ માટે રાખવામાં આવેલ ચાઇનીઝ દોરીનો મોટો જથ્થો ઝડપાયો છે। પ્રાપ્ત વિગતો મુજબ આમોદના પુરસા રોડ પર આવેલી નવીનગરી વિસ્તારમાં રહેતા મુકેશ દેવી પૂજક નામના શખ્સ દ્વારા પોતાના ઘરમાં મીણિયા થેલામાં છુપાવીને પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું વેચાણ કરવામાં આવતું હોવાની બાતમી પોલીસને મળી હતી, જેના આધારે ભરૂચ એસઓજી તથા આમોદ પોલીસે સંયુક્ત દરોડો પાડ્યો હતો। તપાસ દરમિયાન સ્થળ પરથી કુલ 34 નંગ ચાઇનીઝ દોરીના બોબિન મળી આવ્યા હતા। પોલીસે અંદાજે ₹20,000 જેટલો મુદ્દામાલ જપ્ત કરી આરોપીની અટકાયત કરી છે। આ મામલે આમોદ પોલીસ મથકમાં ગુનો નોંધી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી।